મારું નામ જયદીપભાઈ મોટકા છે। મારા મમ્મીનું નામ પ્રભાબેન મોટકા છે। મારા મમ્મીને છેલ્લા ઘણા સમયથી કમરનો અને પગનો દુખાવો થતો હતો। મેં રાજકોટમાં ઘણા ડોક્ટરોને બતાવી જોયું, ઘણી હોસ્પિટલોમાં પણ બતાવી જોયું, એટલે એમને કમરનો દુખાવો એટલે ઓપરેશન કરવાનું કીધું, પગનું અને કમરનું। એટલે ત્યારે ઓપરેશન કરવામાં હું ડોક્ટરોને મળવા ગયો ત્યારે બધા ડોક્ટરે એમ કીધું આમાં ઓપન સર્જરી કરવી પડશે, કારણ કે મારા મમ્મીનું વજન વધારે હતો એટલે ઓપન સર્જરી જ કરવી પડે। પછી હું આયુષ્યમાન હોસ્પિટલમાં આવ્યો, નવા 150 રંગ રોડે રાજકોટ। એટલે ત્યાં ડોક્ટર સતીશ નાકરાણી સાહેબને મળ્યો, એમનો અભિપ્રાય લેવા ગયો મારા મમ્મીને લઈને। એટલે સાહેબે મને ફોટો અને MRI કરવાનું કીધું। MRI હતો પણ જૂનો હતો, એટલે નવો MRI કઢ્યો, ફોટો પડાવ્યો। એટલે સાહેબે એમ કીધું કે પગની અંદર જે નસ હોય છે કમરથી, એમાં ગાદી દબાય છે, આપણે લેસરથી નવી ટેકનોલોજીથી પદ્ધતિથી આપણે એ ગાદીને કાઢશું અને વ્યવસ્થિત તમારી નસ ચાલુ થઈ જશે, માંડીને હું કોઈ પણ કાંઈ થવા નહીં દઈશ, એ જવાબદારી મારી। એટલો ભરોસો સાહેબે મને આપ્યો। એટલે સાહેબે મને એમ કીધું કે આપણે બની શકે તો 3 પદ્ધતિથી કે 3 ભાગમાં આપણે વેચીને આપણે પ્રોસેસ કરશું। એટલે પહેલા પ્રોસેસ કરી એટલે તરત જ 60 થી 70% ફાયદો થયો। એ જોતા જ મને એમ લાગ્યું કે ના કામ બરોબર વ્યવસ્થિત થયું છે। એટલે બીજી પ્રોસેસ પછી કરી એટલે એમાં સાવ 100% ફાયદો થઈ ગયો મારા મમ્મીને। એટલે પછી ત્રીજી પ્રોસેસ સાહેબે એમ કીધું તો કે આપણે કરશું, જો લાગશે તો। એટલે ત્રીજી પ્રોસેસ પણ સાહેબે એમ કીધું ચલો આપણે તોય કરી નાખવી, કાંઈ વાંધો નહીં, આપણે સારું થઈ જવું જોઈએ માંડીને। એટલે સાહેબે અમને ત્રીજી પ્રોસેસ થઈ ગઈ ને કમ્પ્લીટ। મારા મમ્મી અત્યારે હરે ફરે છે, મજા કરે છે, મારા છોકરાઓને રમાડે છે અને કામ પણ કરે છે।